હાલો મોજથી રમીએ ફેમિલી, કેમ છો બધા મજામાં? આજે આપણે એક નવી ગેમ લઈને આવી ગયા છીએ. ગેમનું નામ છે ડિશ થ્રો. આવાજ નીચે ચલો મેરે પીછે. આ ગેમ સમજાઈ દઉં છું. ડિશને આપણે થ્રો કરવાનું છે ને એક પણ ગ્લાસ ઊભો ન રહેવો જોઈએ. બધા પડી ગયેલા છે ને એ જ વિનર ગણાય. એક ડેમો દેખાડી દઉં છું. બે ગ્લાસ ઊભા છે એમ નહીં, બધા ગ્લાસ પડી જાય તો જ વિનર. તો હાલો હવે આપણે બે વિભાગ પાડી નાખ્યા છે, નાના બાળકો અને મોટા બાળકો. મોટાથી શરૂઆત કરશું અને બેયને ઇનામ મળશે. જોવી કોણ વિનર થાય છે. ગ્લાસ તો પડ્યા પણ બે ગ્લાસ તો ઊભા રહી ગયા છે એટલે વિનરમાં નહીં ગણાય. આમાં બહુ ટ્રાય કરી પણ એક તોય ગ્લાસ ઊભો રહી ગયો. પડી ગયો તો કામ થઈ જાય. આની જેમ હોવું જોઈએ, આમ કરીને આમ ઘા કરીને હાલતા. વાહ ભાઈ વાહ, ટ્રાય હારી કરી તોય બે ઉભા રહી ગયા છે. કાંઈ વાંધો નહીં, ગ્લાસ પાડી જો. એક ગ્લાસ ઉભો રહી ગયો, એ પડી ગયો તો કામ થઈ જાય. તો એક મોટામાંથી આપણને વિનર મળી જાય. કાંઈ વાંધો નહીં, જોઈ છે ઘણા બાકી છે મોટામાં. બેને ગ્લાસ પડ્યો છે. આ બેને ગ્લાસ ઊંધો હતા ને સીધો થઈ ગયો. આમ ઊંધો હતો ને સીધો થઈ ગયો એટલે એ પડી ગયેલમાં ગણાય, એટલે વિનરમાં ગણાય. બરોબર, બધા ગ્લાસ પાડી દીધા. આટલી બધી છોકરીઓમાંથી એક જાનવી બેન વિનર થયા છે. કેવી મજા આવી રમવાની? ડિશ થ્રોમાં મજા આવી? હાલો બધાને મજા આવી. હાલો હાલો હવે જાનવી બેન ને ઇનામ આપી દેવી છે. આજે તમારું ઇનામ. બરોબર, હવે બીજા કોઈને કાંઈ મળ્યું નથી અને કોઈ વિનર થયા નથી. જાનવી બેન એક વિનર છે.